વેદના જોઈને અમે બધાએ નક્કી કર્યું કે આવી ઘટના આવનાર દિવસોમાં બીજી નહીં બને એટલા માટે આપણે એકતા બતાવવી જરૂરી છે. એટલા માટે જ અમે 8 તારીખે પહેલાં ત્યાંના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે એમની ઓફિસે જઈને એસપીને મળીએ છીએ. એમની સહમતિથી અમે આ કાર્યક્રમ આપીએ છીએ. બંધનું એલાન શાંતિપૂર્ણક થાય છે. સાથે 13 તારીખે 5 દિવસના રોજ જ્યારે બેસણું હોય છે તે દિવસે બધા શ્રદ્ધાંજલિના ભાગરૂપે ત્યાં ભેગા થઈશું એવું આહવાન કરવામાં આવે છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો પોતપોતાની ઘરેથી નીકળે છે, પણ તમામ લોકોને ડિટેન કરી દેવામાં આવે છે. તો શું અમે અમારા સામાજિક પ્રસંગમાં પણ હાજરી નહીં આપવા જઈ શકીએ? બંધારણમાં પ્રાવધાન છે, અમે પોતાની એમની પરવાનગી માંગી લઈએ છીએ. એમને પરવાનગી માંગી, એમની જાણ કરી આટલા લોકો અમે ભેગા થવાના, છતાં જે પોલીસ જે કાર્યવાહી કરે છે શંકા ઉપજાવે છે, કોઈના દબાણવશ થઈને કામગીરી કરતી હોય એવું અમને લાગે છે. એટલે અમારો હેતુ આજે પણ એ જ છે કે પરિવારને ન્યાય મળે અને ફરી આવો કોઈ બનાવ ત્યાં નહીં બને. એટલા માટે અમે આદિવાસી સમાજ એક છે એમ કરીને મેસેજ અમારો આપવાનો હતો, છતાંય અમને ભેગા થવા નથી દેતા. એ અમારા માટે દુઃખની બાબત છે. ચૈતરભાઈ, ખાસ કરીને થોડાક જ સવાલ પૂછીશ. એમાં ખાસ અગત્યનો સવાલ એ છે કે એસટી અને એસસી ના કોમ્યુનિટીના લોકો જ્યારે પોલીસ સ્ટેશન જતા હોય ત્યારે ફરિયાદ નોંધાવવા પહેલા તો એમને સંઘર્ષ કરવો પડે. ફરિયાદ નોંધાયા બાદ અત્યારે જો એટ્રોસિટી જેવી એક્ટ, જે આખી ક્રિમિનલ એક્ટોથી અલગ છે, જે પોતે જાતીય સતામણી હોય કે એક વર્ગને સમાનતા લાવવા માટેની એક્ટ છે, પરંતુ અત્યારે પ્રશાસન તાત્કાલિક ટેબલ જામીન આપી દે છે. અને એની સાથે સાથે એટલું થયા પછી પણ એ વર્ગને ન્યાય નથી મળતો. તો ખાસ કરીને આપ છે, જિગ્નેશ મેવાડી છે, આનંદભાઈ છે, આપ જેવા આગેવાન, આપ જેવા નેતાઓ આગળ આવે છે, પણ બીજા બધા પણ રિઝર્વ સીટ પરથી ચૂંટાયેલા નેતાઓ છે આ જ વર્ગમાંથી, એ હજુ પણ અવાજ ઉઠાવતા નથી. આ મામલે શું કહેશો? હા, આપે કીધું કે એટ્રોસિટી જે અમારી બની છે એમાં પણ આજે એટ્રોસિટીની ફરિયાદો કરાવતા અમારે નાકે દમ આવી જાય છે. અનેક પુરાવો આપવા પડે, આ કરીએ, એરેસ્ટ ના થાય, અને એરેસ્ટ થાય તો ટેબલે જામીન મળી જાય. ને આજે કેટલા હજારો, હું તો કેમ છું લાખોની સંખ્યામાં દેશમાં એટ્રોસિટીના કેસો પેન્ડિંગ છે. સાથે સાથે જે આરક્ષણની વાત છે, આરક્ષણમાં હમણાં જે દેશની ઉચ્ચ ન્યાયાલય, જે સુપ્રીમ કોર્ટ આપણે કહીએ છીએ, એમના જજોએ જે 1 ઓગસ્ટ 2024ના રોજ જે એમણે જે ચુકાદો આપ્યો એ તો એસસી અને એસટી સમાજની વિરોધમાં છે. એસસી અને એસટી સમાજને બંધારણમાં પ્રાવધાન છે, આર્ટિકલ 341, 342માં જોગવાઈઓ છે, જેના પર કોઈ સુપ્રીમ કોર્ટ કે કોઈ રાષ્ટ્રપતિ અને સંસદ ભવનને સિવાય કોઈ પણ એમાં સુધારો, વધારો કે ઘટાડો, વધારો કરી નહીં શકે. છતાંય આપણે ચુકાદો આપ્યો, જે એક ખૂબ દુઃખદ બાબત છે. અને એના વિરોધમાં પણ અમે આવનાર દિવસોમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન અમે આપ્યું છે, ને અમે બધા એમાં જોડાવાના છે. એટલે જે અમને અનામત મળ્યા છે, શૈક્ષણિક હોય, રાજકીય હોય કે નોકરીમાં હોય, તમામ અમારે ધીરે ધીરે હવે ઘટાડો થઈ રહેલો છે. ખાનગીકરણના લીધે અમને અમારા લાભો પૂરા થવા આવ્યા છે. ત્યારે જે અમારા સંવિધાનિક અધિકારો પર તરફ છે, ત્યારે એની સામે આવનાર દિવસોમાં અમે લડવાના છે. ચૈતરભાઈ, ખાસ કરીને એસટી અને એસસી વર્ગ આમ પણ એકદમ જે કહેવાય કે ગરીબ વર્ગ જ હોય છે, એને હજુ સુધી પણ સમાનતા મળી જ નથી. આ સરકારી સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવતી હોય છે, પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. એટલે આ વર્ગને કંઈક કરીને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતો હોય, જેના કારણે આ વર્ગ લડી ન શકે, અવાજ ના ઉઠાવી શકે. એવી રીતે ઉપરથી જ આ બધા જે કહેવાય કે પ્રાવધાન, ષડયંત્ર ગણો, કંઈ પણ ગણો, આ જે વર્ગ છે એ વર્ગને અલગ પાડવાની કેમ, અને કેમ એને નીચો બતાવો, કે કેમ એને રંજડતી હાલતમાં છોડવાના ષડયંત્રો થઈ રહ્યા છે? દેશમાં એવા અનેક દાખલાઓ છે, તમે બધા જાણતા હશો. તમે આજે કયા ક્ષેત્રમાં આદિવાસી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે, તમે ન્યાય પ્રણાલિકાથી લઈ લો, તમે આઈપીએસ, આઈએએસ, મામલતદાર, ટીડીઓ, દરેક ક્ષેત્રમાં, રિયલ એસ્ટેટની વાત કરું, તમામ જગ્યાએ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી તમને એસસી અને એસટી સમાજને આજે બી પ્રમોશન માટે એમને વર્ષો રાહ જોવી પડશે. જે મહત્વના જે પોસ્ટો છે એના પર આજે પણ એસસી એસટી સમાજ સાથે અસમાનતા થાય છે. એટલા માટે જ અનામતની જોગવાઈ બંધારણમાં કરી છે, છતાં પણ આજે ઘણા ખોટા એસટી સર્ટિફિકેટોના આધારે, ખોટા બીજી રીતે દરેકે સિસ્ટમ પદ્ધતિ એવી સરકારો, ખાનગીકરણની બાબત હોય, બધી જ જગ્યાએ અન્યાય થાય છે. એટલે ખૂબ ગંભીર બાબતો છે. પણ આજે પણ અમારા એસટી રિઝર્વ, એસસી રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્ય ઘણી એવી પાર્ટીઓમાં છે કે જે પોતાની પાર્ટી શું કહેશે, મને ટિકિટ નહીં મળશે, એવી ડરના કારણે આજે પણ ખુલીને બોલતા નથી. એટલે આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જ્યારે આરક્ષણની વાત હોય, જ્યારે સમાજની વાત હોય, ત્યારે બધા જ લોકોએ
એક થઈને આપણી એકતા બતાવીશું તો જ આવનાર દિવસોમાં આપણા લોકોને ન્યાય મળશે. નહીં તો આવનાર દિવસોમાં અનામતને પણ કોઈ બચાવી નથી શકવાનો. અનામતને અને સંવિધાનને પણ આ લોકોમાં એમાં પણ ફેરફારો કરી દેશે. આંદોલન જે તમે બંધનું આપ્યું છે કઈ જગ્યાએથી શરૂ થશે અને કોણ કોણ જોડાશે? એ આંદોલનમાં સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તમામ લોકો એ કોઈ પણ પક્ષ, પાર્ટી, સંગઠન અને સંપ્રદાયમાં હોય બધા લોકો જ આમાં સહકાર આપે એવી આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ.